આપણે કહેવત છે ગુજરાતીમાં કે જે કાંઈ પણ થાય છે ને બધું જ સારા માટે થાય છે. પણ આપણા મુજબ નથી થતું ને એટલે આપણને ખરાબ દેખાય છે. આ કહેવત એટલા માટે કહું છું કે આ ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે. ક્યાં ખબર પડશે એ તમને કહી દઉં. હિતુ સર અને સ્મિત પંડ્યાની જે કેમિસ્ટ્રી છે ને ત્યાં. કેમ આવું કહું છું? તો હિતુ સર રોલ છે ને જે એ પહેલા જયેશ મોરે પાસે હતો. અને જયેશ મોરેને અમુક કારણોસર આ ફિલ્મ છોડવી પડી. અને આ રોલ આવ્યો હિતુ સર પાસે. એની પાસે આવ્યો ને એ ખૂબ સરસ કામ થયું. કારણ કે આ બંનેની કેમિસ્ટ્રી મને પર્સનલી ખૂબ ગમી. અને આ રોલમાં હું જયેશ મોરે સરને આમ ઇમેજિન નથી કરી શકતો. કારણ કે આ બંનેની કેમિસ્ટ્રી મને એટલી સરસ ગમી છે. એનો મતલબ એમ નથી કે જયેશભાઈ છે એની એક્ટિંગ ખરાબ છે. પણ આ રોલ માટે હિતુ સર પરફેક્ટ લાગે છે મને, એવું મને પર્સનલી લાગ્યું. એટલે મેં કીધું જે કંઈ થાય છે એ બધું સારા માટે થાય છે, પણ આપણા મુજબ નથી થતું ને એટલે ખરાબ લાગે છે. વાત છે અહીંયા ફાટીનેની. ફાટીને ફિલ્મ અત્યાર સુધીની બધી ગુજરાતી ફિલ્મોની અલગ છે. ટેકનિકલી વાત કરું છું. અને આ આપણે ઘણીવાર ઓલરેડી બહુ વાત કરી છે કે શું અલગ છે, તો એના પર આપણે પછી આવશું. પહેલાં 1 થી 2 લીટીમાં તમને હું ફિલ્મની સ્ટોરી કહી દઉં. એક ભૂત બંગલો છે. હવે ભૂત બંગલો છે ને એમાં 2 મિત્રોને એક રાત રોકાવા માટે જવાનું થાય છે. 2 મિત્રો કોણ છે? તો કે પરમ અને પદમ. હિતુ સર અને સ્મિત પંડ્યા. કારણ કે એ ભૂત કહેવત એવી છે કે એ ભૂત બંગલામાં ભૂત થાય છે. અને રાતે રોકાવાનું થાય એટલે તમને ખબર જ છે કે હવે આગળ કેવા કાંડ થશે અને આ બે બચશે કે નહીં બચે અને પાછા આવશે કે નહીં આવે, એ બધું જ આપણે જોવાનું છે. આ ફિલ્મના ટેકનિકલ જે પોઈન્ટ છે ને એના કારણે આ ફિલ્મથી ખૂબ જ આશા હતી. મને, તમને અને લગભગ બધાને ખૂબ આશા હતી. તો એ ફિલ્મ છે એ આશા ઉપર કેમ થાય છે, ખરી ઉતરે છે કે નથી ઉતરતી, એ આપણે થોડી ડિટેલમાં વાત કરીએ. હવે જો લગભગ 75% શૂટિંગ એક બંગલામાં થયું છે. હવે એક જ લોકેશનમાં, એક જ રૂમમાં, એક જ બંગલામાં શૂટિંગ કરવાનું થાય ને એટલે 2 મજબૂત પાસા હોય ને તો જ શક્ય બને. નકર પબ્લિક છે ને એ બોરિંગ થઈ જાય અને અડધી ફિલ્મો મૂકીને ભાગી જાય. 2 પાસામાંનું એક પાસું છે મજબૂત સ્ટોરી. જબરજસ્ત સ્ટોરી હોવી જોઈએ. અને બીજું છે કે કલાકારોની એક્ટિંગ અને એની પાસે મજબૂત પંચ. જો આ હોય ને તો પછી લોકેશન લગભગ મેટર નથી કરતી. તમે વશ ફિલ્મ જોઈ લો, તમે ચલમન જીતવા જઈએ એ ફિલ્મ જોઈ લો, મજબૂત કોન્ટેન્ટ અને બધા કલાકારોની એક્ટિંગ. આના કારણે લગભગ એક જ બંગલામાં શૂટ થઈને તો એ પબ્લિકને ફેર ન પડ્યો, કારણ કે પબ્લિકનું ધ્યાન ફક્ત ને ફક્ત કોન્ટેન્ટ ઉપર હતું, કલાકારોની એક્ટિંગ પર હતું. અહીંયા પણ મહદઅંશે ફિલ્મના લેખકોએ અને કલાકારોએ તો સંપૂર્ણ રીતે ટ્રાય કરી છે. ફિલ્મના લેખકોની પણ આપણે વખાણ કરવાના હશે, કારણ કે એને જે રીતે સ્ટોરી એને તો બતાવી છે, પણ જે રીતે સ્ટોરી ટેલિંગ છે ને સ્ક્રીન પ્લે રાઇટરના વખાણ કરવાના થશે. એક નોર્મલ સ્ટોરીને તમે 3 થી 4 એંગલથી અલગ જગ્યાએ બતાવો તો હરેક એંગલથી ફિલ્મના રિવ્યૂ અલગ આવે, હરેક એંગલથી સ્ટોરીના રિવ્યૂ અલગ આવે. સ્ટોરી એક જ હોય પણ તમે 4-5 એંગલથી બતાવો ને એટલે હરેક જગ્યાએથી અલગ એંગલ આવે. તો અહીંયા જે સ્ટોરી છે નોર્મલ જ છે, પણ બતાવવાની જે મેથડ છે ને એ મને થોડીક સારી લાગી એમ કહું છું. પ્લસ કલાકારો પાસે જે ડાયલોગ હતા, જે નોર્મલ ડાયલોગ હતા, જે કોમેડી પંચ હતા, એ બધા મજબૂત હતા. એના કારણે ક્યાંક ને ક્યાંક પબ્લિકને છે ને વધારે ફેર ન પડે, વધારે ફેર પડ્યો નથી લોકેશનથી. ફક્ત ને ફક્ત કલાકારોની એક્ટિંગ પર ફોકસ ગયું છે ને એના માટે આ ફિલ્મ થોડી છેલ્લે સુધી જળવાઈ રહેવામાં, પબ્લિક છેલ્લે સુધી બેસી રહેવામાં સફળ રહી છે. એટલે કલાકારોનું કામ, કલાકારો પાસે મજબૂત પંચ, લેખકોનું કામ, સ્ક્રીન રાઇટરનું કામ, બધાની મહેનત મહદઅંશે કામ કરે છે અને એમાં સફળતા પણ મળી રહી છે એવું ફિલ્મ જોતા મને લાગ્યું. બીજી વસ્તુ છે, કલાકારોની એક્ટિંગમાં જો સૌથી સારામાં સારું મને લાગ્યું ને તો સ્મિત પંડ્યાનું કામ છે. મેં આપણે ટેલર રિવ્યુ, ટીઝર રિવ્યુમાં ઓલરેડી વાત કરેલી જ હતી કે ટેલરમાં આપણે છે લગભગ હોરર બહુ ઓછું દેખાડ્યું હતું, કોમેડી જ વધારે દેખાડી હતી. એટલે મને એવું લાગ્યું હતું કે લગભગ ફિલ્મની જેટલી પણ કોમેડી છે એનો ભાર બધો સ્મિત પંડ્યા પર જશે અને ઉપાડી પણ લેશે. આપણે એ પણ વાત કરી હતી, પણ ફિલ્મ જોતા એ કન્ફર્મ થઈ ગયું કે કોમેડીનો બધો ભાર સ્મિત પંડ્યા પર છે અને એને આરામથી ઉપાડી લીધો છે ભાર. એની જે ડાયલોગ ડિલિવરી છે, એના જે કોમેડી પંચ એની પાસે આવ્યા છે, મજબૂત પંચ, એ બધા સફળ રીતે એણે પ્રયાસ કર્યો છે અને એમાં સફળતા મેળવી છે અને જબરજસ્ત રીતે એણે કામ કર્યું છે. એટલે એનું કામ સારું છે, સાથે હિતુ સરનું કામ છે ને એ પણ સારું છે. એની પાસે કોમેડી પંચ છે, એની સાથે એની પાસે ઇમોશન પંચ પણ છે, સોરી ઇમોશન એલિમેન્ટ પણ છે. તો એને ઇમોશન પણ દેખાવાનું હતું, તો એ ડિપાર્ટમેન્ટમાં પણ એ સફળ થયા છે. એની સાથે એમના ધર્મપત્ની મોનાબેનનો નાનો એવો રોલ છે, એટલે આમાં પણ એ પતિ પત્ની તરીકે જ છે. એમની એક છોકરી પણ છે. તો આ એંગલ આખો પતિ પત્ની અને છોકરીવાળો એંગલ છે ને, તમે માલિકની વાર્તા ફિલ્મ જોઈ હતી તો જોઈ હશે ને, તો એમાં તમને આ મેળવો છે. એમાં પણ હિતુ સર હતા, એમના પત્ની મોનાબેન હતા, એનો નાનકડો રોલ હતો અને એને એક છોકરી હતી. તો આ રીતનું આમાં પણ છે. ચેતન દયાનો નાનો એવો રોલ છે, એનું કામ પણ જબરજસ્ત છે. પછી કૌસુંબીબેન છે, એનું કામ પણ સારું છે. આકાશભાઈ વિશે હું વધારે પડતું નહીં બોલું, કારણ કે એનું કેરેક્ટર છે ને એના વિશે વધારે જો બોલાઈ જશે ને તો પછી તમારી મજા છે થોડીક લગભગ લડથડી જશે એવું કહી શકાય. પણ આકાશભાઈનું કામ જે છે ને, આકાશભાઈ ઝાલા, એનું કામ સરસ છે. એટલે મેં તેમને આગળ કીધું કે મજબૂત પાસાઓમાં બધા કલાકારોની એક્ટિંગ બધાની મજબૂત છે અને ઉપરથી રાઇટિંગ પણ સારું છે. એટલે ફિલ્મ ક્યાંક ને ક્યાંક છે એ તમને પકડી રાખશે. બીજી વસ્તુ છે કે હોરર અને કોમેડીનું મિશ્રણ છે, પણ અહીંયા મને એવું લાગ્યું કે હોરર થોડું ઓછું છે. જેમ ટેલરમાં આપણે વાત કરી હતી એમ હોરર છે થોડું ઓછું છે, પણ બહુ વધારે પડતું હોરર હશે ને આપણે ડરી જશું ને એકદમ આમ થ્રિલ અનુભવશું, એવી બધી આશા લઈને ન જતા. ફિલ્મ પાસેથી આશા આપણે રિલીઝ પહેલાં બહુ હતી, પણ ફિલ્મ જોયા બાદ તમને કહું છું કે વધારે પડતી આશા લઈને નહીં જતા. ફિલ્મ જોવા જેવી છે એ 100%ની વાત છે, પણ બહુ વધારે પડતી નહીં. ફિલ્મ જોવા જશું, મજા આવશે,
આપણું દિમાગ છે એ સાઈડમાં મૂકીને ફિલ્મ જોશું, આરામથી સમોસા પોપકોર્ન ખાશું, જબરજસ્ત 3.5 કલાક છે પાસ કરીશું અને પછી ઘરે વહી આવશું. આ રીતની આશા લઈને જશું તો મજા આવશે. વધારે પડતી આશા લઈને જશો કે ભાઈ વાહ જબરજસ્ત હોરર હશે, જબરજસ્ત કોમેડી જબરજસ્ત હશે, એ બધી બહુ આશા લઈને ના જવી. ફિલ્મ શરૂઆતમાં થોડી ધીરે આગળ વધે છે ને ત્યારે કદાચ તમને એવું થશે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે પડદા પર. પણ પછી ધીરે એના ટ્રેક પર આવશે ને પછી ફિલ્મ એકદમ જબરજસ્ત. અને એમાં સ્પેશિયલી જ્યારે બાબાનું કેરેક્ટર આવશે, એટલે કે હેમિનભાઈનું કેરેક્ટર આવશે ને ત્યાર પછી ફિલ્મમાં થોડી વધારે પડતી મજા આવશે. એટલે બાબા જે છે એની એક્ટિંગ પણ, હેમિન ત્રિવેદીની એક્ટિંગ પણ જબરજસ્ત છે. એની પાસે જે ડાયલોગ છે એને થોડા ધ્યાનથી સાંભળજો. એનું કામ પણ બહુ સરસ છે. એટલે અહીંયા કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ હતું ને કહું તો એનું બહુ સરસ છે, કારણ કે એને જે રીતે રોલ હતો એ રીતે આને રોલ આપ્યો, આ રોલ આને આપ્યો. એટલે એ રીતે કાસ્ટિંગ જે કર્યું છે ને કે આ રોલ આને શૂટ થશે, એને શૂટ થાય છે, આ રોલ આને શૂટ થશે, એને શૂટ થાય છે. અને મેં આગળ તમને વાત કરી એમ કે જયેશ મોરેવાળો રોલ છે એ હિતુ સરને મળ્યો, એટલે જે થયું એ સારા માટે થયું. એટલે અહીંયા આખી પરફેક્ટ કાસ્ટિંગ થઈ છે. તો કાસ્ટિંગ ડિરેક્ટરના પણ વખાણ કરવા પડશે. મ્યુઝિકની વાત કરીએ તો બીજીએમ સારું છે, બીજીએમ બહુ સરસ છે. હવે ટેકનિકલી આવીએ આપણે તો મોશન કેપ્ચર પદ્ધતિનો ઉપયોગ થયો છે પહેલીવાર. ડોલ્બી એટમ્સમાં આ ફિલ્મ શૂટ થઈ છે, ડોલ્બી એટમ્સમાં બની છે. હવે મારું રેકમેન્ડેશન એવું છે કે ડોલ્બી એટમ્સમાં બની છે એનો મતલબ કે તમારે જો 7.1 તમારી આજુબાજુ થિયેટર હોય ને તો પહેલાં ત્યાં જવાની ટ્રાય કરજો, કારણ કે ત્યાં અલગ અનુભવ થશે. પછી એ ન હોય તો 5.1માં જોશો, કારણ કે ઓરિજિનલી ડોલ્બીમાં ફિલ્મ બની છે એટલે એનો અનુભવ ખૂબ સરસ છે. એમાં ઉપરથી પણ એમાં હોરર છે, એટલે થોડો એક્સપિરિયન્સ તમારો ખૂબ સારો થશે એવું મારું પર્સનલી માનવું છે. હવે ફિલ્મની સ્ટોરી જે સમયમાં અત્યારે છે ને 2 કલાક અને 46 મિનિટમાં, આપણે ઓલરેડી ડે 1નું પ્રિડિક્શનવાળો વિડીયો બનાવ્યો હતો ને એમાં વાત કરી હતી. 2 કલાક અને 46 મિનિટનો ફિલ્મનો રન ટાઈમ છે એ ફિલ્મનો નડશે અને નડે છે, કારણ કે આ ફિલ્મની સ્ટોરી છે ને એ મેક્સિમમ 2 કલાક અને 15 મિનિટ આપી શકાય. આટલામાં તો ફિલ્મની સ્ટોરી પૂરી થઈ જાય છે, પણ મેકર્સે 2 કલાક અને 46 મિનિટ લંબાવી છે. તો તમારે અમુક સીન છે એને ઇગ્નોર કરવા પડશે, અથવા તો અમુક સીન એવા હશે કે એને સહન કરવા પડશે. એટલે 3.5 કલાકનો અનુભવ છે તો ત્યારે તમને થોડું એવું થશે કે ભાઈ હવે થોડી આપણે ફોરવર્ડ કરી દઈએ, અથવા થોડીક ફિલ્મને ધક્કો મારી દઈએ એટલે ક્લાઇમેક્સ આવી જાય, આવું ફિલિંગ થશે. પણ બહુ ઓછી જગ્યાએ થશે. એટલે જો 2 કલાક અને 15થી મેક્સિમમ 20 મિનિટ સુધીમાં ફિલ્મ પતાવી દીધી હોત ને તો એકદમ મજબૂત સ્ક્રીન થઈ જાય. વીએફએક્સની વાત કરીએ તો વીએફએક્સમાં જો એવું છે, નબળા છે વીએફએક્સ એ 100%ની વાત છે. પણ ઉપરથી આ બજેટમાં આ વીએફએક્સ છે ને એ સ્વીકારવા યોગ્ય છે એવું મને લાગે છે. કારણ કે આઈએમડીબીમાં 1 કરોડ 47 લાખનું બજેટ છે, અને આઈએમડીબીના બજેટ તમને ખબર જ છે કે મેક્સિમમ જ બતાવવામાં આવે છે. તો જો મેક્સિમમ બજેટ 1 કરોડ 47 લાખ બતાવ્યું છે તો આ લગભગ બજેટ આપણને ગળે ઉતરે એવું પણ છે, કારણ કે એક તો આઉટડોર શૂટિંગ, પછી ઘણા બધા વીએફએક્સનો ઉપયોગ, ઘણા બધા વીએફએક્સ શોટનો ઉપયોગ થયો છે, ડોલ્બીમાં ફિલ્મ બની છે, એટલે ઘણી બધી આમાં ટેકનિકલ એવી છે કે જેમાં ખર્ચો થાય એવો છે. તો આ ખર્ચામાં આ વીએફએક્સ છે ને એ સ્વીકારવા યોગ્ય છે. નબળા છે એ 100%ની વાત છે, પણ સારા માટે પણ ખર્ચો તો જોઈએ જ ને. એટલે જે રીતે બજેટ ફાળવાયું છે અને એ બજેટમાં વીએફએક્સ જે આપણને આમાં યુઝ થયા છે એ સ્વીકારવા યોગ્ય છે. એટલે એમાં પેલું બીજું કાંઈ નથી. બીજી વાત મેં તમને કરી એમ કે વધારે પડતી આશા લઈને નહીં જવાની. એક સારી એવી ડિસન્ટ પ્રકારની, ડિસન્ટથી પણ થોડી ઉપર પ્રકારની ફિલ્મ છે, સારો એવો ટાઈમ પાસ થઈ જાય એ પ્રકારની ફિલ્મ છે. એટલે મગજ થોડું સાઈડમાં મૂકવું પડશે. કોમેડીની આશા લઈને જજો, હોરરની ખૂબ ઓછી આશા લઈને જશો, અને હોરર પણ એવું છે કે તમે અંદરથી લગભગ ડરી જશો એવી ગેરંટી હું નથી લેતો. અને અત્યારે આમ તમે એમ પણ જુઓ ને તો લગભગ બધી હોરર, જે પણ કંઈ હોરર આવે છે ને એ આમ તમને ડરાવી જ દે એવી બહુ નથી આવતી. બહુ એટલે 100 ફિલ્મો એવી આવે ને ત્યારે તમે એક ફિલ્મ એવી નીકળે કે તમે ડરી જાઓ. બાકી અત્યારની હોલિવૂડની હોરર ફિલ્મોથી ડર નથી લાગતો ને. એટલે આ ફિલ્મથી તો આપણે બહુ હોરરની આશા લઈને નહીં જવાની. પણ કોમેડી છે, સ્મિત પંડ્યા છે એ તમને મજા કરાવશે, બાબા છે એ તમને મજા કરાવશે, અને એક સફળતાપૂર્વક ફિલ્મની સ્ટોરીના અંતમાં તમને આ ફિલ્મ લઈ જશે. મારા મત મુજબ છે ને જો ફેમિલી સાથે જોયો ફિલ્મ છે, કોઈ ડબલ મિનિંગ ડાયલોગ નથી, શુદ્ધ કોમેડી છે, સારી કોમેડી છે. પણ જે આશા મેં રાખી હતી ને કે જે પ્રમાણે ફિલ્મની હાઇપ ઊભી થઈ હતી એ આશાથી ફિલ્મ થોડી નીચે રહે છે. એટલે તમને હું હજી એકવાર વોર્નિંગ આપું છું કે બહુ આશા લઈને ન જતા. સારી ટાઈમપાસ ફિલ્મ છે, તમે એકવાર જશો તો તમે નિરાશ તો નહીં થાવ, એ પ્રકારની ફિલ્મ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.